પ્રસિદ્ધ સાહિત્ય અને ડાયરાના કલાકાર શ્રી માયાભાઈ આહિરના કાર્યક્રમોમાં ઘણીવાર આપોઆપ પણ મોજોની છોડ ઉડે છે. પ્રસિદ્ધ કલાકાર માયાભાઈના કાર્યક્રમમાં પોતાની રમૂજ અને મોજ તો હોય જ છે, પણ ઘણીવાર ઓડિયન્સમાંથી પણ વધારેની મોજ ઊભી થાય છે અને માયાભાઈના ચાહકોમાં તેની પણ એક અલગ પ્રકારની જ મોજ હોય છે. 40 વર્ષનો બાબો, વાહ વાહ, ક્યાં હતા તમે ભાઈ? ગુજરાતમાં જ છે. બહુ સરસ. આ પહેલી વાર મારી પાસે. ઓહો હે ભણુભા, શાબાશ. તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો બાપ. વાહ 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 વાહ. સખી આજની ઘડી તે રળિયામણી, એ મારો વાલો આવ્યા ને બહુ. બહુ સરસ, બહુ સરસ. ઉડાડો ઉડાડો. રસિયો રૂપાળો રંગ રેલિયો, આવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવ ગમતું નથી. ક્યાંથી જાવું આમાં? કેટલું ભણ્યા? કેટલું? 12 પાસ. તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. પછી એકચ્યુઅલી ક્યાંય આપણે ઇન્ટરિયા આપેલા કે નહીં? તો એક મહિનાની આવક કેટલી છે? 70-80 હજાર. આ મોગલની કૃપા સાહેબ, ધન્યવાદ દો. 70-80 હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે. તાળીઓથી વધાવો મારા બાપ. હા, તમે શું કરી શકો? નિરાશાને એક બાજુ પાટું મારીને મંજિલ સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો આવા માણસો આપી શકે. ઘણા હાથ ફૂટના છે ને, દેજો બાપા દેજો. હે હાથ ફૂટના ઉભા વાહડા જેવા હોય, કા ઉભા માવો થતો. આ બસ ક્યાં જાય? તારી ઘીરે જાય આ બસ. આપણા ખરેખર અમુક તો સમજણ જ નથી પડતી સાહેબ. એક જણો 4 સવારીમાં મોટરસાયકલ લઈને જતો હતો અને એમાં આપ જેવા કોઈ અધિકારી ઉભેલા ને કીધું કે ઉભી રાખ, બોલે નહીં સોટાડી દીધી. હું છે સાહેબ કિરીટસિંહ બાપુ આગળ ફોન કરી લે, એટલે આ હાટું ધારાસભ્ય છે તારા ડોહા 4 બેહાડવા. એમાં અમરીશભાઈ ની વાત જવા ગયો. ખરેખર માણસો તરત બોલે સોટાડી દીધો. એટલે સાહેબે કીધું કે ઉભી રાખ, કેમ 4 બેહાડ્યા? ઓલો પાસવાળો જોઈને કે લે 5મો કરે ઉતરી ગયો. સાહેબે રાજીનામું આપી દીધું કે આ ભામ ભેગી નોકરા કરાય યાર. ખરેખર અમુક તો હાવ એક જણાને ઉસવાદ કરતા હતા, 4 જણા બેઠેલા. અને સાહેબે ઉસવાદ કરી ગાય ઉભી રાખ. ઓલો કે સાહેબ હામે એમ નથી ને કે લેતો જા, તેમ કરીને વિયો ગયો. બોલો લ્યો. નિરાશામાંથી આશા બાજુ જાવું. માં શક્તિની ઉપાસના કરવી એટલે કોઈથી નિરાશ ન થવું. પોતાની જાતને તમે નાની સમજી લ્યો છો ત્યારે આપણને તકલીફ પડે છે, પણ એટલું ધારી લઈએ કે હું છું જ. હું જે અમે આ દેશ વિદેશમાં જઈએ, મને ભાઈ અહીંયા બેઠા છે કીર્તિભાઈ ને, મને હરામ બરોબર અંગ્રેજી આવડતો. એમ તો આવડે, હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ ન બોલું. આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજીમાં બોલી જાવ, આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું, પણ હું ન કરું. હું કામ? હું આટલી ઇંગ્લિશ બોલું તમને ન સમજાય. એ ધંધા કરાય આપણે? સાહેબ હું અમેરિકા જઈને અંગ્રેજી જે બોલું છું, અમેરિકા વાળા હજી સમજ્યા નથી. બસ આપણે ઈ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી. આનાથી મોટો પાવર કયો હોય શકે? કયો? ખરેખર હું પ્લેનમાં જાઉં તો એર હોસ્ટેસ બેનો આવે ને, બેન જ કહેવાય ને આપણે, એ બેનો આવે ને એ આમ કઈક નાસ્તો લઈને આવે તો મારે અંગ્રેજી બોલે કે હા એટલે હું કહું એ બીજી ને બોલાવે કે તારો બાપ કઈ ભાષા બોલે. એ સમજમાં રહેતો તો પછી આવી જાય. હું કહું ઓલે ફેરે બેન, ઓલે ફેરે. હવે જીવનમાં કોઈ દી નારાજ ન થવું, નિરાશા ન લાવવું. મને એક ભાઈ પૂછ્યું મને કે માય ભાઈ કક્કામાં ને એબીસીડીમાં ફેર શું? ઇંગ્લિશ શીખજો બાપ, ભણાવજો સંતાનોને, પણ ગુજરાતીના ભોગે નહીં, સંસ્કૃતિના ભોગે નહીં. અમુક તો એટલું ભણાવી જાય ને તો આમ ઉભા વાહડા જેવા થઈ જાય. હાવ
કારણ કે અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતી, પરિવારને ખગલાવે કે તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું, છોકરાને બીજું બોલવાનું નહીં. અંગ્રેજીમાં બાજે લાગે આવે, અંગ્રેજીમાં વધીને કેટલીક ગાય, અને આપણો ગુજરાતીમાં મંડાણો હોય તો એક હાહે હો બોલે, એકને એક બીજી વાર નો આવે. એ ઇંગ્લિશ નું વિરોધી નથી, બધા એને સ્વીકારું છું, પણ બાપ કહેવા ગયો કે એ ભાષામાં પરિવાર નથી, પરદેશમાં પરિવાર નથી. જો અહીંયા પરિવાર હોત તો એની ભાષામાં પરિવારની ભાષા હોત. દાખલા તરીકે કાકીને શું કહેવાય અંગ્રેજીમાં? આંટી. માસીને આંટી, મામીને આંટી. આંટામાં બધું પૂરું, નક્કી જ ન કરીએ કે આ બાપની બેન છે કે માની બેન છે. એનો અર્થ એ થયો કે ત્યાં ફેમિલી નથી. અંકલમાં આખો લોટ આવી જાય, કાકા મામા અંકલમાં આખો ગોબો. શું કામ? ત્યાં રાહ નથી જોવાતી કે હમણાં મોટા બાપુ આવે ને જમી લઈએ, હમણાં કાકા આવે પછી જમીએ. ત્યાં રાહ નથી જોવાતી. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.